નાની કોઈ પણ લીલાઓ કરે એની પાછળના બહુ મોટા કારણો હતા. તમને હું એમ કહું કે એક વખત ભૂલી જાઓ કૃષ્ણ ભગવાન છે, પણ છતાંય વ્રજના રાજાના દીકરા તો હતા ને. એ કોઈ ગરીબને ત્યાં જન્મ એને નહોતો લીધો. એમના આંગણે 9 લાખ ગાયો દૂધતી હતી, અને જેમના આંગણે 9 લાખ ગાયો દૂધતી હોય એને કોકની માખણ લેવા જવાની જરૂર ન પડે, પણ છતાંય માખણ ચોરી કરતા હતા. શું કામ? કેમ કે જ્યારે જ્યારે ગોપીઓ માખણ ઉતારે ત્યારે આંખોના અશ્રુની સંગાથે ગોપીઓ એમ કહે કે પ્રભુ આમાંથી એક કોળીઓ જમી લેશો ને તો અમારું જીવન સાર્થક થઈ જશે. આ મનોરથને પરિપૂર્ણ કરવા કૃષ્ણ માખણ લેવા જતા હતા. કોઈ બહુ સરસ વ્રજવાસીએ કહ્યું છે કે અપને નૈનો કે ઇશારે સે સારી દુનિયા કો નાચ નચાવે, તાહી આહિર કી છોહરિયા છછિયા પર ચાચ કો નાચ નચાવે. જે પોતાના ઈશારાથી આખી દુનિયાને નાચ નચાવે એને થોડાક માખણ અને છાશ દહીં માટે ગોપીઓ એમ કે ખાવું છે તો કે હા, તો તાથઈ કરીને નાચ. તો કૃષ્ણ નાચે માત્ર પ્રેમ માટે. કૃષ્ણએ કોઈ દિવસ પદાર્થને નહીં, પ્રેમને જ માન આપ્યું છે. એટલા માટે તો જે ભગવાનના દર્શન કરી રહ્યા છે એમાં બરોબર ગાયો ચરાવવા જાય ને મધ્યાહન સમયે પોતાના મિત્રોની સાથે ભોજન કરે, માં પોતે પણ ભોજન કરે ને એ જ હાથે બીજાને જમાડે, પાછા એ જ હાથે પોતે જમે. એ પદાર્થ માટે નહીં, પ્રેમ માટે. એને રાજભોગના દર્શન કહ્યા છે. આવો કરીએ રાજભોગના દર્શન. राजभोग के दर्शन होने की तैयारी है. राजभोग के दर्शन हो रहे हैं. વાલાને મખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. પ્રભુને મખણ ભાવે રે, બીજું મન માન આવે રે. પ્રભુને મખણ ભાવે રે, બીજું મન માન આવે રે. વાલાને મખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. ઉપર તાધા ઘી ધરું પણ, ઉપર તાધા ઘી ધરું પણ માખણ જેવા નહીં. વાલાને મખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. વાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે. જાતના શાક ધરાવો રાયતા મેલુરાય. 16 જાતના શાક ધરાવો રાયતા મેલુરાય. 56 ભોગ સામગ્રી ધરું પણ, 56 ભોગ સામગ્રી ધરું પણ માખણ જેવા નહીં. વાલાને મખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. પ્રભુને મખણ ભાવે રે, બીજું મન માન આવે રે. પ્રભુને માખણ ભાવે રે, બીજું મન માન આવે રે. વાલાને મખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. ભગવાન આ પૃથ્વી ઉપરથી રજા લીધી અને 5200 વર્ષ થયા, પણ આજે પણ ભગવાનની કથા એટલી જ નવી છે.
1-2 હજાર કરોડના ખર્ચે કોઈ પિક્ચર બનાવ્યું હોય ને તો એક વાર ગમે, 2 વાર ગમે, ત્રીજી વાર જોવાનું કહે ને તો કે ભાઈ હવે રહેવા દ્યો, બહુ સારું છે પણ હવે ઘડીએ ઘડીએ ન ગમે. 2,000 કરોડના ખર્ચે કદાચ બન્યું હોય તોય, પણ તો એ ઠાકોરજીની કૃપા કહેવાય કે એવા પિક્ચરો આપણે બીજી ત્રીજી વાર નથી ગમતા, પણ ઠાકોરજીની કથાઓ આપણે વર્ષોથી સાંભળતા આવી છે, પણ જ્યારે સાંભળો ત્યારે નવી, જ્યારે સાંભળો ત્યારે નવી. જેમ ગંગાજી આટલા જૂના છે પણ જ્યારે હાથ નાખો ત્યારે જળ પાણી તો નવું જ આવે તમારા હાથમાં, એમ કૃષ્ણ કથા પણ એક ગંગા છે. આવો આપણે પણ 5,200 વર્ષ પહેલા જઈએ અને જે આનંદ કૃષ્ણ જન્મમાં વ્રજમાં થયો હતો એ જ આપણે અહીંયા કોટક પરિવારના આંગણે કરવો છે. બરોબર 5,200 વર્ષ પહેલા જ્યારે અધર્મ વધવા માંડ્યો, કંસનો હાહાકાર વધવા માંડ્યો, પૃથ્વી અને દેવતાઓ ગયા ભગવાન નારાયણ પાસે કહ્યું કે મહારાજ આપ કહો છો કે જ્યારે જ્યારે અધર્મ વધે ત્યારે હું જન્મ લઉં છું. મહારાજ ક્યારે જન્મ લ્યો છો? ભગવાને આશ્વાસન આપ્યું કે જાઓ દેવકીના 8મા સંતાન તરીકે લીલા પુરુષોત્તમ થઈને હું પધારું છું. સમય જવા માંડ્યો, પૃથ્વીની અંદર પ્રકૃતિ ફરવા માંડી, માયાથી બધું ઘેરાઈ ગયું છે. ઠાકોરજી પધારવાના હોય. કાર્તક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ ગયા અને શ્રાવણ આવ્યો. શ્રાવણના 15 દિવસ ગયા, બરોબર વદ પખવાડિયું આવ્યું. એકમ ગઈ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ ગઈ અને આઠમ આવી. બરોબર આઠમના રાતના 10 વાગ્યા, 11 વાગ્યા અને બરોબર 12 વાગે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન નારાયણ પ્રગટ થયા છે. બોલીએ નારાયણ ભગવાન કી જય. નારાયણ બાળક સ્વરૂપે દેવકીના ખોળાની અંદર પધાર્યા. ભગવાનની આજ્ઞા પ્રમાણે સુંડલાની અંદર લઈ અને વ્રજની અંદર મૂકીને આવે અને માયાને લઈને આવે. બરોબર સવાર થતા વ્રજમાં ખબર પડે, અરે યશોદા કે ઘર લાલો ભયો હે, નંદ કે ઘર આનંદ ભયો હે. આવો આપણે પણ અહીંયા એ વસુદેવજીથી એ કથાને સાંભળવી નથી, તા દ્રશ્ય નિહાળીએ. હે જી મારો હે વાલો આવ્યાની વધામણી જી રે. હે જી મારો વાલો આવ્યાની વધામણી જી રે. આજની ઘડી તે રડી યામણી કે હારે બાલા. આજની ઘડી તે રડી યામણી. આજની ઘડી તે રડી યામણી. હારે વાલા આજની ઘડી તે રડી યામણી. કે જી મારો વાલો આવ્યાની વધામણી જી રે, વધામણી જી રે. આજની ઘડી તે રડી યામણી. હારે વાલા આજની ઘડી તે રડી યામણી. જય હો. दरिया तोरण ते बंधाविया के हारे वाला. દરિયા તોરણ તે બંધાવ્યા. ओ दरिया तोरण તે બંધાવિયા. કે હારે વાલા દરિયા તોરણ તે બંધાવ્યા. કે હે જી મારા વાલાજીને મોતીડે વધાવ્યા જી રે, વધાવ્યા જી રે. આજની ઘડી તે રડી યામણી.
तो पूरो पूरो सोहागण साथियो हरे पूरो पूरो सुहागण साथियो तो पूरो पूरो सोहागण साथियो के हरे वाला पूरो सुहागण साथियो के मारे घेर आवे घरे वर हाथियो जीरे આજની ઘડી તેરે આમણી હરે વાલા આજની ઘડી તેરે આમણી એ પીળા જબલા વાળો લાલો કનૈયો દેખાય છે એ જ પીળા જબલા વાળો લાલો કનૈયો દેખાય છે ઈ માથે મોર પીછા વાળો કનૈયો દેખાય છે હાથે હેમની પૂંછી વાળો કનૈયો દેખાય છે અરે બાએ બાજુ બંધ વાળો કનૈયો દેખાય છે અરે કેડે તો કંદોરા વાળો કનૈયો દેખાય છે ઠુમક ઠુમક ચાલ વાળો કનૈયો દેખાય છે ઈ કુઘડિયાળા વાળ વાળો કનૈયો દેખાય છે ઈ મંદ મંદ હાસ્ય વાળો કનૈયો દેખાય છે એ પીળા જબલા વાળો લાલો કનૈયો દેખાય છે નંદ ઘેરા નંદ વાયો જય કનૈયા લાલ કી એ નંદ ઘેરા નંદ વાયો જય કનૈયા લાલ કી હાથી દિયા ઘોડા દિયા और दिया पालकी अरे हाथी दिया घोड़ा दिया और दिया पालकी हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हे गोकुल में आनंद भयो जय कन्हैया लाल की राजकोट में आनंद भयो जय कन्हैया लाल की हाथी दिया घोड़ा दिया और दिया पालकी अरे हाथी दिया घोड़ा दिया और दिया पालकी हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की बोलो श्री बालकृष्ण लाल की जय વાહ એકવાર કનૈયા માટે જોરદાર તાલીઓ. પાછળ મોટા કાનુડાને તૈડો તો વાહ વાહ બે કાનુડા માટે જોરદાર તાલીઓ. વાહ બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. બહુ સુંદર કૃષ્ણ જન્મનો આનંદ આપણે લીધો. આવો ભગવાનના જ્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ, રાજભોગના દર્શન કર્યા અને હવે બરોબર મધ્યાહન સમયે ભોજન કરે, રાજભોગના દર્શન, અને સાયન સમયે રાધાજીને મળી અને ભગવાન પોતાના નંદ ભવન તરફ પાછા વળે. રાધાજી એક એવું પાત્ર છે જે કૃષ્ણનો આધાર છે. આખા જગતનો આધાર કૃષ્ણ છે, પણ કૃષ્ણનો આધાર એ રાધા છે. અને કદાચ એટલા માટે જ રાધા 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 એમ બોલીએ તો વચ્ચેથી આધાર એવો શબ્દ મળે. જ્યારે ગિરિરાજજી ઉઠાવ્યો ત્યારે બધા એમ કહેતા હતા કે તમારા રાધાજી શું કરી શક્યા, અમારા કૃષ્ણએ ગિરિરાજજી ઉઠાવી લીધા. ત્યારે કૃષ્ણએ એક લીલા કરી હતી, અડધું અંગ રાધાજીનું ને અડધું કૃષ્ણનું. અને રાધાજીનું અંગ હતું એ ડાબું હતું. ત્યારે રાધાજીને પ્રેમ કરનારાઓએ કહ્યું કે ભલે તમારા કૃષ્ણએ ગિરિરાજ ઉઠાવ્યો, પણ જોવો એના ડાબા અંગની અંદર શ્રી રાધિકા છે અને ડાબા હાથે રાધિકાએ ગિરિરાજ ઉઠાવ્યો છે. એટલે આજે પણ વૈષ્ણવ સંપ્રદાયમાં ઠાકોરજીને પગે લાગીએ ને વંદન કરીએ ત્યારે પહેલા ડાબા પગને સ્પર્શ કરીએ અને પછી જમણા પગને. પહેલા રાધાજીની આજ્ઞા લેવાય કે પછી ઠાકોરજીના દર્શન થાય. આવો એ રાધાજીના સ્મરણની સંગાથે આપણે સૌ સાથે મળીને કરીએ ઉત્થાપનના દર્શન. उत्थापन के दर्शन होने की तैयारी है. उत्थापन के दर्शन हो रहे हैं. मीठे रस से भरो रे राधा रानी लागे, हो राधा रानी लागे, मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे.
આ તાલી राधे हाँ मीठे रस से भरा हो मीठे रस से भरो रे राधा रानी ला कि मनी प्यारो प्यारो यमुना दीरो पानी लागे यमुना मैया कारी कारी राधा गोरी गोरी अरे यमुना मैया कारी कारी राधा गोरी गोरी वन रावन में धूम मचावे बरसाने की छोरी व्रज धाम राधा जी की रजधानी लागे रजधानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे मनी प्यारो प्यारो यमुना जीरो पानी लागे राधे ना भावे मनी माखन मिश्री अपना कोई मिठाई अरे ना भावे मनी माखन मिश्री अपना कोई मिठाई આ બાજુ પણ मारी जी भड़िया ने भावे राधा नाम मलाई वृष भानु की लली तो गुड़ धानी लागे कि गुड़ धानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे कि मीठे रस से मने कारो कारो यमुना जीरो पानी लागे मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे तो राधे 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 जब चले आएंगे बिहारी राधे राधे जब चले आएंगे बिहारी राधे राधे रट्टो चले आएंगे बिहारी राधे राधे रट्टो चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी तो राधे 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 जब चले आएंगे बिहारी राधे राधे जब चले आएंगे बिहारी अरे राधे राधे रट्टो चले आएंगे बिहारी राधे राधे रट्टो चले आएंगे बिहारी બધા પોતાના બે હાથ ઉપર રાધે 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 અરે રાધે 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 अच्छा अरे राधे 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 राधा मेरी गंगा तो धार है बिहारी राधा मेरी गंगा तो धार है बिहारी अरे राधा मेरी गंगा तो धार है बिहारी राधा मेरी गंगा तो धार है बिहारी राधा रानी मिश्री तो स्वाद है
बोलिए राधे रानी की जय। ભગવાને આ પૃથ્વી ઉપર 125 વર્ષ લીલા કરી છે અને આપણે ભાગ્યશાળી છીએ કે 125 વર્ષમાંથી ભગવાન 100 વર્ષ આપણા સૌરાષ્ટ્રમાં રહ્યા છે. 100 વર્ષ પૂરેપૂરા આપણા ગુજરાતીઓ સાથે ભગવાન રહ્યા છે. અને ઈશ્વરે દ્વારિકાધીશે બધાને બધું આપ્યું છે, પણ એક સખા એવો આવ્યો, એમનો મિત્ર દ્વારિકાની અંદર એવો આવ્યો કે એને કૃષ્ણને પણ કહી દીધું કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ. આખા જગત કૃષ્ણના પગ ધોવે, પણ એક જ એવો દાખલો કે કૃષ્ણ કોઈના પગ ધોવે, એ માત્ર એક સુદામા છે. ઠાકોરજી જેના બેસીને પગ, શું એનો અધિકાર હશે, શું એનો લેવલ હશે? આવો એ કથા મારે તમને કહેવી નથી, તાદ્રશ્ય આપણે એને નિહાળીએ. કઈ રીતે સુદામા આવે છે, કઈ રીતે દ્વારપાળો રોકે છે, કઈ રીતે દ્વારપાળ કૃષ્ણને એનું નામ કહે છે, અને કઈ રીતે કૃષ્ણ સુદામાને દોડીને મળે છે. દૂર પોરબંદરથી જુઓ પરિવારના આંગણે સુદામાજી પધારી રહ્યા છે. देखो देखो ये गरीबी कहा। થોડી જગ્યા રાખજો વચ્ચેથી. कृष्ण के दर पे विश्वास लेके आया हूँ, मेरे बचपन का यार गए मेरा श्याम, यही सोच कर मैं आस करके आया हूँ। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, कि दर पे सुदामा गरीब आ गया है। भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है। न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा। न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। बस एक बार मोहन से जा कर के कह दो, बस एक बार मोहन से जा कर के कह दो कि मिलने सदाबत नसीब आ गया है, कि मिलने सदाबत नसीब आ गया है। सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन ने।
अचंभा हुआ रुक्मणी को बहुत ही अचंभा, ये मेहमान कैसा अजीब आ गया है, ये मेहमान कैसा अजीब आ गया है। बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने धुलाए। बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने धुलाए, चरण आंसुओं से श्याम ने धुलाए। न घबराओ प्यारे जरा तुम सुदामा, न घबराओ प्यारे जरा तुम सुदामा, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा करीब आ गया है, कि दर पे सुदामा गरीब आ गया है, कि दर पे सुदामा गरीब आ गया है। मोरा श्याम, मोरा श्याम, हाँ मोरा श्याम, मोरा श्याम, मोरा श्याम, मोरा કોઈએ કહ્યું કૃષ્ણને કે પ્રભુ તમે પોરબંદરમાં તો આ 4 મુઠ્ઠી તાંદુલ ખાઈને આટલું બધું આપી દીધું, તો અહીંયા દ્વારિકામાંથી જ્યારે સુદામાજીએ વિદાય લીધી ત્યારે પહેરાવ્યું હતું એ ધોતિયું ને ઉપવસ્ત્ર લઈ લીધું તમે પાછું, તો જગત જોવે એમ કેમ ન આપ્યું? ત્યારે કૃષ્ણએ કહ્યું કે જગત જોવે એમ મેં ધોતિયું એટલે પાછું લઈ લીધું કે મારે દુનિયાને બતાવવું હતું કે મારો મિત્ર ગરીબ હતો પણ લાલચુ નહોતો. એની આટલી તકલીફ હતી છતાં એને એની જીભ નથી બગાડી કે મને કૃષ્ણ કંઈક આપ. અને ત્યાં પોરબંદરમાં પણ જોઈને કહી દીધું કે મારે ક્યાં કંઈ જોઈ છે, કયો તમારા દ્વારિકાધીશને આ બધું પાછું લઈ જાય, મને તો મારી ઝૂંપડી વાલી છે, મને તો મારી ગરીબી વાલી છે. કૃષ્ણને 2 હાથ જોડવા પડ્યા કે મારા બાપ આ બધું લઈ લે, તારા માટે નહીં તો મારા ભાભી ને મારા આ દીકરાઓ માટે લઈ લે. ત્યારે લીધું છે. અને કૃષ્ણ અને સુદામાના મિત્રતાને આજે પણ આપણે યાદ કરીએ. આવો ફરીને સત્સંગની અંદર આગળ વધતા આપણે ભગવાનના ઉત્થાપનના દર્શન કર્યા અને ભગવાન પોતાના નંદ ભવન પાછા વળી જાય અને મા યશોદાજીની હાથે ભોગ લગાવે સાંજના સમયે, જેને વલ્લભકુળે ભોગના દર્શન કહ્યા છે. આવો કરીએ ભોગના દર્શન. भोग के दर्शन होने की तैयारी है, भोग के दर्शन हो रहे हैं.
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं सा गरि गरि ग सा गरि गरि ग सा गरि गरि सा प रे म ग म ग म रे म ग म ग म ध ध प प ग ग रे ग सा सा गरि गरि ग सा गरि गरि ग सा गरि गरि सा प ध रे म ग म ग म रे म ग म ग म ध ध प प ग ग रे ग सा सा मारा घटમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મંડળું છે ગોકુળ વને રાવણ મારું મનડું છે ગોકુળ વનરાવન મારા તનના આંગણિયામાં તુલસીના વન હે મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા તમના આંગણે શ્રી મહાકૃષ્ણજી મારા તમના આંગણે શ્રી મહાકૃષ્ણજી મારી આંખો દેશે ગિરધારી રે ધારી મારી આંખો દિશે ગિરધારી રે ધારી મારું તન મન ગયું છે જેને વારી રે વારી હે મારા શ્યામ મોરારી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો આઠે સમા ગિરિજાખી રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું મેં તો ચિતડું શ્રીનાથજીના ચરણે ધર્યું જીવન સફળ કર્યું. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો
हरि गोपाल बोलो, हरि गोविंद बोलो, हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, राधा रमण हरि गोविंद बोलो, राधा राधा रमण हरि गोविंद बोलो, हरि राधा रमण हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो, बोलो कृष्णा, 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 बोलो कृष्णा कृष्णा कृष्णा, बोलो कृष्णा कृष्णा कृष्णा, बोलो 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 कृष्णा। बोलिए कृष्ण कन्हैया लाल की जय। जय श्याम सुंदर श्री यमुने महारानी की, श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय। ખૂબ જ સુંદર ભગવાનના ભોગના દર્શન કર્યા. ઘણી વખત અત્યારના સમયમાં કોઈને એમ કહીએ ને કે ભક્તિ કરવી જોઈએ, માળા કરવી જોઈએ, તો માણસ એમ કહે કે હવે આમાં બહુ ભક્તિ કરી કે હવે પહેલાંની જેમ ભગવાન મળતા નથી. એ તો એ કે પહેલાંના સતયુગમાં મળતા, હવે કાંઈ બહુ મળતા નથી. અને ઘણાઈને એ પણ બીક હોય છે કે બહુ ભક્તિ કરી પાછા આજુબાજુવાળા વાતું કરે કે આ તો જો ભગતની પૂંછડી થઈ ગયો છે. પણ એવું કોઈ કહે ને તો રાજી થવું, એને કહેવું કે કમસે કમ ભગતની પૂંછડીએ તો પહોંચ્યા, હરવે હરવે ભગતે થઈ જાશું, ચિંતા ન કરું. આપણે એક જૂના ગીત, આમ તો પિક્ચરનું ગીત છે પણ બહુ સુંદર ભાવ કે કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈ કહેના, છોડો બેકાર કી બાતોं में કहीं બીત ન જાય રહેના. હે, દુનિયા તો ગમે તેમ કરો કંઈક કહે જ, ઊંચું જોઈને હાલો તેમ કે અભિમાન આવી ગયું છે, નીચું જોઈને હાલો તો કે હારા ધંધા જ નથી કર્યા, ઊંચું જોવે ક્યાં છે. આજુબાજુમાં જોવો તો કે છે નજરના ઠેકાણા ઘડી કામ ને ઘડી કામ ને. એ હાવ થાકીને આખું ફોડી નાખો ને તોય એમ કે એ આઈના કર્યા આઈ છે, હાથના કર્યા અહીં વાગ્યા. એટલે દુનિયા તો કહેતી રહેશે પણ ભગવાનની ભક્તિ સમયસર કરી લેવી. કેમ કે ગામડાના બાપા મને બહુ સરસ, મને એમની પાસેથી એક વાત મળી હતી. ગામડામાં ગયો તો કેટલાક બધા ઢોરાઓ હતા, ગાયો ભેંસો. એટલે મેં એમને પૂછ્યું કે આમાં કેટલાક ઢોર એવા છે કે એના ગળામાં પટ્ટો નથી અને કેટલાક ઢોરના ગળામાં પટ્ટો છે. તો મને બહુ સરસ જવાબ આપ્યો કે શાસ્ત્રીજી, જે ઢોરના ગળામાં પટ્ટો છે ને એનો કોઈ માલિક છે, અને જેટલા ઢોરના ગળામાં પટ્ટો નથી ને રેઢિયાર ઢોર છે. એના ઉપરથી મને બહુ સરસ વાત ગમી કે જેના ગળાની અંદર તુલસીની માળા છે ને એનો એક માલિક છે, અને જેના ગળામાં તુલસીની માળા નથી, કંઠી નથી, એ તમે સમજી ગયા ને. તો કહેવાનો અર્થ એ છે કે ભક્તિ એ જ, આજે પણ શ્રદ્ધા હોય તો જેમ સબરીને મળ્યા હતા એમ મળે, આજે પણ શ્રદ્ધા હોય તો જેમ ગોપીઓની સાથે લીલા કરી હતી એમ આજે પણ કૃષ્ણ કરે. આવો એવો જ સુંદર ભાવ આગળનો આપણે સૌ નિહાળીએ. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्.
कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं। तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरम्, अच्युतं केशवं कृष्ण दामोदरम्, राम नारायणं जानकी वल्लभम्, राम नारायणं जानकी वल्लभम्। कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं। बैर शबरी के जैसे खिलाते नहीं, मेरे शबरी के जैसे खिलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरम्, अच्युतं केशवं कृष्ण दामोदरम्, राम नारायणं जानकी वल्लभम्, राम नारायणं जानकी वल्लभम्। कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं। माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुनाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुनाते नहीं। माँ यशोदा के जैसे सुलाते नहीं। अलग अलग रूप थी, जिसकी रही भावना जैसी तैसी मिलई सहाय। જેને જેવા ભાવથી ભગવાનને ભજ્યા છે એવા જ ભાવથી ભગવાન એને મળ્યા છે। આવો એ સુંદર દર્શન બાદ આઠે સમાના જ્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ ત્યારે ભોગના દર્શન હમણાં જ આપણે કર્યા અને હવે સંધ્યા સમયે વલ્લભકુળ દ્વારા જે સંધ્યા આરતીના કરાઈ એને આપણે સંધ્યા આરતી કહીએ। આવો કરીએ આપણે પણ સંધ્યા આરતીના દર્શન। આપ સૌ પણ ત્યાં બેઠા બેઠા મોબાઈલની ટોર્ચ લાઇટ શરૂ કરીને આરતી કરવાનો આપણે પણ ત્યાંથી ભાવ કરશું। અહીંયા પરિવાર આરતી કરે છે અને આપ સૌ પોતાના મોબાઈલની અંદર ટોર્ચ શરૂ કરી અને ભગવાનની આરતી કરવાનો ભાવ કરશો।
માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત્ત ચોરી લીધા. પ્રભુ જય કાના કાળા. નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી, પ્રભુ વૈકુંઠ ઉતારી. કાલિયા મર્દન કીધો, કાલિયા મર્દન કીધો, ગાયોને ચારી. પ્રભુ જય કાના કાળા. ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે, પ્રભુ કે મેં નહીં આવે. નેતિ વેદ પુકારે, નીતિ વેદ પુકારે, પુનિત ગુણ ગાવે. પ્રભુ જય કાના કાળા. જય કાના કાળા, પ્રભુ જય કાના કાળા. મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા. પ્રભુ જય કાના કાળા. પ્રભુ જય કાના કાળા, પ્રભુ જય કાના કાળા. પ્રભુ જય કાના કાળા. દરેક લોકો ઠાકોરજીને વંદન કરી અને સંધ્યા આરતીના ભાવની સંગાથે વંદન કરી પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. એકવાર ભગવાનનો પ્રેમથી જય જયકાર કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આગળની સુંદર રજૂઆત છે. એક એવા દેવ પધારવાના છે કે જે કૃષ્ણને અતિશય પ્રેમ કરે છે, પણ એ પહેલા એક આપ સૌને ગમતું સુંદર મજાનું કીર્તન જે નિધિબેનના કંઠે આપ સૌને ગમે છે. આગળની સુંદર રજૂઆત. આ તાલી રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. હે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. અરે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. અરે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. માતાજીએ પગમાં પહેરાવ્યું રે. અરે માતાજીએ પગમાં પહેરાવ્યું રે. રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. એ રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. સોનલાઈ ઢોળીને રૂપલાનું બેડલું. અરે સોનલાઈ ઢોળીને રૂપલાનું બેડલું. હા, સોનલાઈ ઢોળીને રૂપલાનું બેડલું. સોનલાઈ ઢોળીને રૂપલાનું બેડલું. રાધા પાણી ચાલ્યા રે. અરે રાધા પાણી
દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. અરે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. અરે વાંકા વળીને રાધા ઘડુલો રે ભરતા. વાંકા વળીને રાધા ઘડુલો રે ભરતા. એ વાંકા વળીને રાધા ઘડુલો રે ભરતા. ઝાંઝર જળમાં ડૂબ્યું રે. અરે ઝાંઝર જળમાં ડૂબ્યું રે. રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીનું ઝાંઝરિયું. હે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. અરે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. રાધાજીનું ઝાંઝર જે કોઈ ગાશે. હે રાધાજીનું ઝાંઝર જે કોઈ ગાશે. રાધાજીનું ઝાંઝર જે કોઈ ગાશે. આ રાધાજીનું ઝાંઝર જે કોઈ ગાશે. વ્રજમાં વાસીનું થાશે રે. અરે વ્રજમાં વાસીનું થાશે રે. રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. અરે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. અને હવે એક એવા દેવ પધારી રહ્યા છે ઠાકોરજીના દરબારની અંદર, જે કૃષ્ણને અતિશય પ્રેમ કરે છે અને કૃષ્ણ પણ એને અતિશય પ્રેમ કરે છે. ઘણી વખત માણસ એમ કહે કે કૃષ્ણની ભક્તિ કરતા હોય તો શિવનું નામ ન લેવાય, મહાદેવનું નામ ન લેવાય, અન્યાશ્રય થઈ જાય. ભગવાન શિવ કહે કે એક કોરથી તમે એમ કહો છો કે બધા વૈષ્ણવો મને પ્રાણ થકી વાલા, તો આ જગતનો પહેલા નંબરનો વૈષ્ણવ જ હું છું, તો હું તમને કેમ વાલો નથી? યાદ રાખજો. અને છતાંય કોઈને એમ થતું હોય કે શિવની ભક્તિ કે શિવનું નામ ન લેવાય, તો એને છેલ્લે શમશાને ન જવું, બીજું શું લ્યો છે બીજો રસ્તો? ત્યાં તો ઈ જ બેઠો છે. તમને કહી દઉં કે સ્મશાનની અંદર, ચિતાની અંદર જ્યારે બળતું હોય કોઈ, ત્યારે એનો જીવ એની આજુબાજુમાં આટા મારતો હોય, છેલ્લે ધીમે 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 સગાવાલાઓ બધા વયા જાય, એકલો રડતો હોય કે બે આ બધા માટે આટલું કર્યું, આજે મને બધા છોડીને વયા ગયા, મારું કોઈ નથી. ત્યારે પાછળથી જે હાથ એના ખંભે આવે છે કે બેટા જેનું કોઈ નથી એનો હું છું, એ મહાદેવનો હાથ હોય છે. જે સ્મશાનની ભસ્મને આપણે સ્પર્શ કરીએ તો ઘરની અંદર પ્રવેશ કરતા આપણી ઉપર પાણીની ડોલ નાખે, આપણા કપડાં પલાળે, આપણે ધૂપ લઈએ પછી ઘરમાં પ્રવેશ કરીએ, એટલી અપવિત્ર માનીએ છીએ આપણે સ્મશાનની ભસ્મને. અને ઈ જ ભસ્મ જાવ ઉજ્જૈનમાં મહાદેવ ઉપર ચડે, માણસો પડીકી વારીને ઘરે લઈ આવે છે. પૂનમના ચંદ્રને બધાય પૂજતા હતા, બીજના ચંદ્રમાને કોઈ પૂજે નહીં. ભગવાન શિવ પાસે જઈને કહે કે મહાદેવ મારું કોઈ નથી. શિવ મસ્તક ઉપર ધારણ કરે. અને આજ તમને મને બધાયને ખબર છે કે પૂનમના દર્શન કરવા માટે કોઈ નીકળે કે ન નીકળે, બીજના દર્શન કરવા આજે આખી દુનિયા નીકળે છે, કેમ કે એને મહાદેવે ધારણ કર્યો છે. આવો એવા ભોળાનાથ કૃષ્ણના દર્શન કરવા માટે પધારી રહ્યા છે આપણા આંગણે.
फिर तेरे हो तो ऊंचा तेरा धाम कैलाश वाले मेरे भोले बाबा, मेरे राजकोट वाले पंचनाथ दादा, हम करते हैं तुझे प्रणाम, हम करते हैं तुझे प्रणाम। नगर में जोगी आया, यशोदा के घर आया, के आके अलख जगाया, अजब है तेरी माया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। भोलेनाथ 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 भोलेनाथ। ओ अजब है तेरी माया, खेल कोई समझ न पाया, नगर में जोगी आया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। भोलेनाथ 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 ओ भोलेनाथ 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 भूतनाथ। ले भिक्षा निकली नंद रानी, कंचन थाल धरायो, लो भिक्षा जोगी जाओ जल्द, मेरो लाल डरायो। अरे ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, तेरे लाल का दर्श करा दे, मैं कैलाश से आया। अजब है तेरी माया, खेल कोई समझ न पाया, नगर में जोगी आया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। भोलेनाथ 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 भोलेनाथ। जोगीड़ा 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 जोगीड़ा। जोगी जोगी रे जोगी, आज नगर में जोगी आया। जय भोलेनाथ। अरे जोगी जोगी रे जोगी, आज नगर में जोगी आया। पंच बेर परिक्रमा करके शिंगी नाद बजायो, सूरदास बलिहारियो मैया, जुग जुग जिए तेरो जायो। पंच बेर परिक्रमा करके शिंगी नाद बजायो, सूरदास बलिहारियो मैया, जुग जुग जिए तेरो जायो रे जायो रे जायो रे। अजब है तेरी माया, खेल कोई समझ न पाया, नगर में जोगी आया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। भोलेनाथ 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 ओ भोलेनाथ 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 भवनाथ। नगर में जोगी आया, यशोदा के घर आया, के आके अलख जगाया, अजब है तेरी माया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। भोलेनाथ 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 भोलेनाथ। हर हर शंभु 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 महादेवा, शंभु शंभु शिव महादेवा कर्पूर गौरम करुणावतारम
भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि हर हर शम्भो शम्भो शिव महादेवा शंभु शंभु शिव महादेवा હર હર મહાદેવ. छे शक्ति के रो सात जटा पर गंग वहे दिन रात डाक डमरूना डमडमान छे शक्ति के रो सात जटा पर गंग वहे दिन रात डाक डमरूना डमडमा शंखना नाद करे छे आज शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भोला ने तमे भजो जीव दिन रात कार्तिक गणेश जीवना बाण उमैया अर्धांगिनी नारद शानन भजे शिवना जापू कार्तिक गणेश शिवना बाण उमैया अर्धांगिनी नारद शानन भजे शिवना जाप तेओ पण करे छे एक ज बात शिवने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिवने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात जय भोलेनाथ भस्म चोरी मसाणनी नादी परता भूतड़ा देता हाथ गणे पुपाड़ा देता नाग नाग भस्म चोरी मसाणनी नादी परता भूतड़ा देता हाथ गणे पुपाड़ा देता नाग त्रिशूल चमके छे केवा बात शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भोला ने तमे भजो जीव दिन रात हर हर शंभु भोळा તમારી ધૂન લાગી એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી 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 ધૂન લાગી ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી એ નાગ ડમરૂ વાળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. હરિ અને હરનું મિલન થયું. હરિ અને હરમાં કોઈ ફરક જ નથી. જે ફરક કરે છે એ દોષમાં પડે છે. બંને વ્યવસ્થા માટે 3 રૂપ ધારણ કર્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. મૂળ તત્વ એક છે. અને હવે એક ભગવાનના દર્શન અને અદ્ભુત ફૂલડોલનો ઉત્સવ એ આપણે સત્સંગની અંદર બાકી રહ્યો છે. પણ એ પહેલા એક નાનકડો પરિચય અમારા કલાકારોનો. આપ સૌને આનંદ આવ્યો હોય તો દરેકને તાલીઓથી વધાવજો. તબલાની અંદર અમારા કેયુર પોટા, જોરદાર તાલીઓથી વધાવો, જેઓ સુંદર તાલનો સાથ પુરાવી રહ્યા છે. એવા જ ઢોલ ઢોલકની અંદર જેઓ સાથ પુરાવી રહ્યા છે માલવ મારું, જોરદાર તાલીઓથી વધાવો. ઓક્ટોપેડની અંદર જેઓ સાથ આપી રહ્યા છે કેયુર બુદ્ધદેવ, જોરદાર તાલીઓથી વધાવો. એવા જ મ્યુઝિકની અંદર જે સુંદર સુરાવલીઓનો સાથ આપી રહ્યા છે દીપક વાટેર, જોરદાર તાલીઓથી વધાવો. સુંદર મજાનો આ સેટ અને દર્શન, સેટના જે આપણે દર્શન કરી રહ્યા છીએ, જે વ્રજના દર્શન કરી રહ્યા છીએ એ તુષાર પોટા, જોરદાર તાલીઓથી વધાવો. ત્યારબાદ જે અદ્ભુત મહાદેવ બન્યા હતા, દ્વારિકાધીશ બન્યા હતા, એમની સમગ્ર ટીમ એટલે રાકેશ કડિયા ટીમ સાઈ 8 દ્વારા સુંદર દર્શન પણ ભગવાનના આપણે કરી રહ્યા છીએ. જોરદાર તાલીઓથી વધાવો. અમે અહીંથી ગમે તેટલું સારું બોલીએ, ગમે તેટલું સારું ગાઈએ, પણ આ અવાજ તમારા સુધી ન પહોંચે તો કેમ ચાલે. એવા પેરેમાઉન્ટ સાઉન્ડ સુનિલ પટેલ, પંકજ માલવી, જોરદાર તાલીઓથી વધાવો. અહીંયા સુંદર મજાનો સત્સંગ ચાલી રહ્યો હોય અને અહીંયા અંધારા હોય તો કેમ ચાલે, પણ સુંદર જે લાઇટ અહીંયા સેવા આપી રહ્યા છે એવા નિકેશ પટેલ, જોરદાર તાલીઓથી એમને પણ વધાવો. ત્યારબાદ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરી રહ્યા છે, એમનું નામ મારી પાસે નથી, પણ જ્યારે જ્યારે તમારે આ કાર્યક્રમને, આ સત્સંગને વાગોડવું હશે ત્યારે તમે એની અંદર જોઈ અને વાગોડી શકશો. તો એવા વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી દરેકને જોરદાર તાલીઓથી વધાવો. ત્યારબાદ જેમના સુરો દ્વારા, જેમના ગીતો દ્વારા આપણા પગ રમ્યા વગર રહે નહીં એવા ખૂબ જ મોટું નામ હિતસ્વ નાણાવટી, જેને આ પ્રેમથી બધા લાલો કહે છે, જોરદાર તાલીઓથી વધાવો. અને ત્યારબાદ જેમનો પરિચય આપવા જઈ રહ્યો છું એ કોઈ પરિચયની જરૂર નથી, એમનો સ્વર એ જ પરિચય છે. કૃષ્ણ જેમના સ્વરથી જાગે અને કૃષ્ણ જેમના સ્વરથી શયન કરે, ધ વન એન્ડ ઓનલી નિધિ ધોળકિયા, જોરદાર તાલીઓથી વધાવો. હા ભાઈ, એક બહુ મહત્વનું પાત્ર, એટલે અહીંયા મૂર્તિ નહોતી હો જેના આપણે દર્શન કરતા હતા, જે ઠાકોરજી બન્યા હતા અને આટલી વખત સુધી એ જ રૂપની અંદર રહેવું. અને વધારે આનંદની વાત એ છે કે એવું પણ કોટક જ છે. જય કોટક, જોરદાર તાલીઓથી વધાવો. અને આમાં સમગ્ર ટીમ તો બરોબર છે, પણ અમારા કીર્તનોની વચ્ચે વચ્ચે જે સાંકળ પૂરી રહ્યા હતા, આજે બોલ્યા નથી પણ એ અમારી વચ્ચેનો જે ઓલો ટેરો કે ને આપણે એવું બોલે છે ઘણી વખત. પણ કોઈ પણ સબ્જેક્ટ હોય આધ્યાત્મિક, એમની કથા સાંભળવા પણ એક મોટો લાવો છે. અને શ્રીનાથજી ઝાંખીમાં જ નહીં પણ સમગ્ર સાહિત્યની દુનિયામાં અત્યારે રાજકોટ શહેરનું ખૂબ જ ગુંજતું નામ એટલે શાસ્ત્રીજી રાકેશ ભટ્ટ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને અમારા બધાઈ કરતા અત્યારે સૌથી મોટી તાલી, આ બધોય આપણને લાભ મળ્યો એનું કારણ પ્રથમ છે, તો જોરદાર તાલીઓથી પ્રથમને વધાવો. આવો ભગવાનના 8 સમાના દર્શનમાં અંતિમ દર્શન એટલે શયનના દર્શન. આપણે સૌ કરીએ શયનના દર્શન. शयन के दर्शन होने की तैयारी है, शयन के दर्शन हो रहे हैं. શયનના દર્શન બાદ અદ્ભુત અંતિમ રજૂઆત છે ફૂલડોર ઉત્સવ. આખા કાર્યક્રમનો સાર છે. ત્યારબાદ કાર્યક્રમ સત્સંગને વિરામ આપીશું, પણ અને ત્યારબાદ નાસ્તાની પણ વ્યવસ્થા રાખી છે. દરેકે
નાસ્તો કરીને જ જવાનો છે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, 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 ઝુલાવે ગોકુળની નારી રે, ઝુલાવે ગોકુળની નારી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ તને રામકડા આપું રે, ગોપાલ તને રામકડા પૂરે, ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ મારું બોલે છે કાલું કાલું, ગોપાલ મારું બોલે છે કાલું કાલું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝુલાવે ગોકુળની નારી રે, ઝુલાવે ગોકુળની નારી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ભગવાનના આઠે સમાના દર્શન કર્યા. છેલ્લી રજૂઆત એટલે ફૂલડોર ઉત્સવ. આ જગતની અંદર રંગ તો ઘણા છે, પણ એ ચડીને ઉતરી જાય. પણ એક કૃષ્ણ રંગ એવો છે કે જે એક વખત ચડે તો જીવનભર ન ઉતરે. તમે જ્યાં સુધી કૃષ્ણને પકડશો એ સહજ છે, પણ યાદ રાખજો કૃષ્ણએ જેથી તમને પકડી લીધા પછી મૂકશે નહીં. અને ભક્તિ માટે એક નાનકડી વાત કરી અને આ અંતિમ રજૂઆત આપીશ. એક જ વસ્તુ જરૂરી છે, દ્રઢઈને ચરણન કેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો. એક અંધ વ્યક્તિ ભગવાનના મંદિરની અંદર દર્શન કરવા વારંવાર જાય, બધાના ધક્કા લાગે. કેટલાક લોકો એને કહે કે ભાઈ તું દરરોજ દર્શન કરવા આવસ, આંખું તો છે નહીં, અને દરરોજ તું અહીંયા મંદિરમાં હવેલીમાં શું કામ આવે છે? ધક્કા ખાવા માટે. ત્યારે એ અંધ વ્યક્તિનો જવાબ માત્ર ભરોસાનો એ સગુણ સાકાર રૂપ છે. એને એમ કહ્યું કે આંધળો હું છું, પણ જેના દર્શન કરવા આવું છું ને એ આંધળો નથી, એ તો જોવે છે ને. બસ એવા ભરોસાની સંગાથે, એવી શ્રદ્ધાની સંગાથે જો ભગવાનનું ભજન કરશો તો આજે પણ ઠાકોરજી અવશ્ય કૃપા કરે. આવો એ રંગની અંદર રંગાવા ફૂલડોળ ઉત્સવને માણીએ. જેને જેને કૃષ્ણના રંગમાં રંગાવવું હોય બે હાથ ઊંચા પ્રેમથી તાલી. અરે નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા, નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા, હે નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા, નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા, અરે જય જય ગોકુલ ચંદા ભજો રે મન ગોવિંદા, જય જય ગોકુલ નંદા ભજો રે મન ગોવિંદા, હે નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા.
सब देवों में कृष्ण जी बड़े हैं, सब देवों में कृष्ण जी बड़े हैं, सब देवों में कृष्ण जी बड़े हैं, जो तारों में भजो रे मन गोविंदा। हे नटवर नागर नंदा भजो रे मन गोविंदा। तो होरी खिले नंदलाल चालो ने जोवा जइए रे। अरे होरी खेले नंदलाल चालो रे। उड़े छे अबिल गुलाल चालो ने जोवा जइए रे। अरे उड़े छे अबिल गुलाल चालो ने जोवा जइए रे। होरी खेले नंदलाल चालो ने जोवा जइए रे। अरे होली खेले नंदलाल चालो ने जोवा जइए रे। हाँ भर पिचकारी तन पर डारे भर पिचकारी। हाँ भर पिचकारी तन पर डारे जड़ भरवा जाऊं ત્યારે चालो ने जोवा जइए रे। અરે જળ ભરવા જાઉં ત્યારે ચાલો ને જોવા જઈએ રે। होरी खेले नंदलाल चालो ने जोवा जइए रे। અરે હોળી ખેલે નંદલાલ ચાલો ને જોવા જઈએ રે। હા घर घर थी गोपियों रमवानी आवे घर घर थी गोपियों। એ રમવાને આવે घर घर थी गोपियों रमवानी आवे कानुડાની સંગે। ચાલો ને જોવા જઈએ રે। અરે કાનુડાની સંગે ચાલો ને જોવા જઈએ રે। હા હોરી ખેલે નંદલાલ ચાલો ને જોવા જઈએ રે। અરે હોળી ખેલે નંદલાલ ચાલો ને જોવા જઈએ રે। હા घर घर थी ગોવાળો રમવાની આવે ઘર ઘર થી ગોવાળો। અરે રમવાને આવે घर घर थी ગોવાળો રમવાની આવે રાધાજીની સંગે। ચાલો ને જોવા જઈએ રે। અરે રાધાજીની સંગે ચાલો ને જોવા જઈએ રે। હા હોરી ખેલે નંદલાલ ચાલો ને જોવા જઈએ રે। અરે હોળી ખેલે નંદલાલ ચાલો ને જોવા જઈએ રે। હા ઉડે છે અબિલ ગુલાલ ચાલો ને જોવા જઈએ રે। અરે ઉડે છે અબિલ ગુલાલ ચાલો ને જોવા જઈએ રે। હા હોરી ખેલે નંદલાલ ચાલો ને જોવા જઈએ રે। અરે હોળી ખેલે નંદલાલ ચાલો ને જોવા જઈએ રે। હા ઉડે ઉડે છે અબિલ ગુલાલ ચાલો ને જોવા જઈએ રે। અરે ઉડે છે અબિલ ગુલાલ ચાલો ને જોવા જઈએ રે। હા હોરી ખેલે નંદલાલ ચાલો ને જોવા જઈએ રે। અરે હોળી ખેલે નંદલાલ ચાલો ને જોવા જઈએ રે। હા હાલો મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે। મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે। મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે ઘન ઘોર ચરે ચમોર મરુવા
થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે मन मोर बनी थन गाट करे હે અષાઢ ઉચારમ મેઘમલાહરા અષાઢ ઉચારમ મેઘમલારમ વની બહારમ જલધારમ દાદુ ટકારમ મયુર પુકારમ ચડિયાધારમ વિસ્તારમ નાલગી સપાર પ્યાર અપારમ નંદ કુમારમ નિર્ક્યારી કહરા દે પ્યારી ગોબલી ઘારી ગોકુળયાવો ગિરધારી રે જીરે ગોકુળયાવો ગિરધારી રે જીરે ગોકુળયાવો ગિરધારી હે શ્રાવણ જલ બરસે સુંદર સરસે श्रावण जल बरसे सुंदर सरसे बादल बरसे अंबर से तरुवर विरर से लता लगर से नदिया पर से सागर से संपत्ति दुख वर से सेज समर से लगतर से दुख तारी कहरा दे प्यारी गूंबली गारी गोकुलयावो गिरधारी रे जिरे गोकुलयावो गिरधारी रे जिरे गोकुलयावो गिरधारी रे जिरे गोकुलयावो गिरधारी આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો હરિ ગુણ ગાવા હરિ રસ પીવા આવે તેને લાવજો તો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો તો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો અખંડ પ્રેમ તણી જ્યોતિને કાયમ જલતી રાખજો તો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો તો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ की श्याम सुंदर श्री यमुने महारानी की श्री वल्लभाधीश की जय गिरिराज धरण की जय आज के आनंद की जय આ સાથે આ મંગલ સત્સંગને શ્રીનાથજીની આ ઝાંખીને પરિપૂર્ણતા આપીએ છીએ. સમગ્ર કોટક પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બીજી આદિ એક ચાવી મળી છે એક્સેસની, તો જેની પણ હોય એ અહીંથી લઈ જાજો. અને દરેક લોકો નાસ્તો કરીને જ જાય એવી પરિવારની ખૂબ વિનંતી છે, આગ્રહ છે. તો દરેક લોકોએ નાસ્તો કરીને જ જવાનું છે. અમારે પણ